मॉर्निंग फ्रेंड्स, आज આપણે KSKV કચ્છ યુનિવર્સિટીના સિલેબસ અનુસાર TYBA CEEC 618 એકમલક્ષી અર્થશાસ્ત્ર પાર્ટ 2ના એક ટોપિકની ચર્ચા કરશું। આપણા લાસ્ટ વિડીયોની અંદર આપણે ઉત્પાદન વિધેયના બે પ્રકાર એટલે કે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય અને લાંબા ગાળાના ઉત્પાદન વિધેયની સવિસ્તાર ચર્ચા કરી। તો આજના આપણે આ વિડીયોની અંદર ઉત્પાદન વિધેયના ત્રીજો પ્રકાર એટલે કે સમ ઉત્પાદન રેખા એટલે શું અને તેના લક્ષણોની આકૃતિ સહિતની સમજૂતી આજે આપણે જોશું। પ્રશિષ્ટ સિદ્ધાંત મુજબની વાત કરીએ તો નિયોજક હંમેશા બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો હોય છે। તેના કારણે તે હંમેશા મહત્તમ નફો પ્રાપ્ત થવો જોઈએ એવો ઉદ્દેશ્ય રાખતો જોવા મળે છે। મહત્તમ નફો એ ત્યારે જ પ્રાપ્ત કરી શકે છે જ્યારે ઉત્પાદન કરેલી જે વસ્તુઓ છે એના દ્વારા એને મહત્તમ આવક પ્રાપ્ત થતી જોવી જોઈએ। મહત્તમ આવક પ્રાપ્ત થવા માટે એને જે ઉત્પાદન ખર્ચ છે એને ન્યૂનતમ કરવો જરૂરી બની રહે છે। બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો નિયોજક એ માટે હંમેશા સાધનોના ઇષ્ટ સંયોજનની પસંદગી કરવી એ અગત્યનો માનતો હોય છે। ટૂંકમાં આપણે વાત કરીએ તો તર્કબદ્ધ નિયોજક સામે પસંદગીની સમસ્યા રહેલી જોવા મળે છે। આ સાધનોની પસંદગીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આ સમ ઉત્પાદન રેખા એને ખૂબ જ ઉપયોગી જોવા મળે છે। તો આપણે સમ ઉત્પાદન રેખાનો અર્થ જોઈએ। સમ ઉત્પાદન રેખા એટલે બે સાધનોના એક સરખો ઉત્પાદન આપતા વિવિધ સંયોજનો દર્શાવતી રેખા। એટલે કે આપણા સામે કોઈ પણ બે સાધનો છે એ બે સાધનોના અલગ અલગ સંયોજનો દ્વારા એક સરખું જો ઉત્પાદન આપતી રેખા હોય એ દર્શાવતી રેખાને આપણે સમ ઉત્પાદન રેખા તરીકે ઓળખી શકીએ છીએ। ઉત્પાદનના કોઈ પણ બે સાધનો આપણે વત્તા ઓછા અંશે એકબીજાની અવેજી લઈ શકીએ છીએ। તેથી કોઈ એક સાધનનું પ્રમાણ ઘટાડીને બીજા સાધનનું પ્રમાણ વધારી શકાય છે। આનો અર્થ એવો થાય કે અમુક ચોક્કસ ઉત્પાદન મેળવવા માટે એક કરતાં વધુ સાધન સંયોજન શક્ય હોઈ શકે છે। એટલે ટૂંકમાં ભિન્ન ભિન્ન સાધન સંયોજન દ્વારા એક સરખું ઉત્પાદન મેળવી શકાતું હોય છે। એટલે બે સાધનોના સંયોજનોમાં આપણે ફેરફાર કરીને એક સાધનમાં વધારો ને બીજા સાધનમાં ઘટાડો કરીને આપણે એટલા જ પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત કરી શકીએ છીએ। તો સમ ઉત્પાદન રેખાને બીજા બે નામે પણ ઓળખી શકાય છે, ઉત્પાદકોની તટસ્થ રેખા અને સમ ઉત્પાદન સાધન સંયોજન। સમ ઉત્પાદનની સમજૂતી લઈએ તો બે સાધનોને સાંકળતું ઉત્પાદન વિધેય આપણે જોઈએ। ધારો કે આપણે ઉદાહરણ તરીકે અહીંયા ઉત્પાદનના બે સાધનો એટલે શ્રમ અને જમીનને મહત્વના સાધનો તરીકે લઈએ છીએ। અહીંયા આપણે શ્રમ અને જમીનની મદદથી ઉત્પાદન કરવા માટેના યોગ્ય રીતે સમ ઉત્પાદન રેખામાં નજર ફેરવીએ તો તેની સહાયથી આપણે એક્સ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ। બે સાધન લીધા, જમીન અને શ્રમથી આપણે એક્સ વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ। આ સંયોગોમાં એક્સનું ઉત્પાદન વિધેય છે તો આપણે આ સમીકરણ લઈ શકીએ છીએ PX બરાબર F કૌંસમાં L અને C। આ વિધેયમાં ત્રણ ચલ પરિબળો છે P, L અને C। ઉત્પાદન પરાવલંબી ચલ પરિબળ છે જ્યારે L અને C એટલે કે શ્રમ અને મૂડી સ્વતંત્ર ચલ પરિબળ છે। આપણે એક્સ વસ્તુનું અમુક નિશ્ચિત પ્રમાણ L અને C ના જુદા જુદા સંયોજનો દ્વારા પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે આપણે જો ઉત્પાદનમાં ફેરફાર કરવો હોય તો આપણે શ્રમ અને જમીનમાં અલગ અલગ સંયોજનો દ્વારા આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ। શ્રમ અને મૂડી કેટલે અંશે એકબીજાની અવેજીમાં આપણે એનો વપરાશ કરી શકીએ છીએ। એટલે કે એક્સ વસ્તુ ઉત્પાદન કરવા માટે આપણે અમુક હદ સુધી શ્રમને બદલે મૂડી અને મૂડીના બદલે શ્રમનો ઉપયોગ કરી શકીએ છીએ। સમ ઉત્પાદન રેખાને આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજીએ। ધારો કે આપણે એક્સ વસ્તુના 10 એકમોનું ઉત્પાદન કરવો છે તો આપણે એક્સ વસ્તુના 10 એકમોનું ઉત્પાદન કરવા માટે આપણે બે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, શ્રમ અને મૂડી। આપણે પહેલા જ ચર્ચા કરી કે શ્રમ અને મૂડી એ બે એકબીજાની અવેજીમાં લઈ શકાય એવા ઉત્પાદનના સાધનો છે। તો આપણે એ ઉત્પાદનના સાધનોમાં એકબીજામાં ફેરફાર કરીને આપણે અલગ અલગ સંયોજનો પ્રાપ્ત કરી શકીએ છીએ। આપણે એક્સના 10 જ એકમો માટે આપણે શ્રમ અને મૂડીના અલગ અલગ સંયોજનો મેળવીને એક્સના 10 જ એકમો પ્રાપ્ત કરતા જોવા મળીએ છીએ। અહીંયા આપણે અનુસૂચિની અંદર જોઈ શકીએ છીએ પહેલા સંયોજનની અંદર આપણે શ્રમનો 1 એકમ અને મૂડીના 20 એકમ, બીજા સંયોજનની અંદર આપણે શ્રમના 2 એકમ, મૂડીના 12 એકમ, સંયોજન C માં શ્રમના 3 એકમ, મૂડીના 8 એકમ, D માં
4 એકમ અને 6 એકમ, ઈમાં 5 અને એકમ અને 4 એકમ. આની અંદર આપણે જોઈ શકીએ છીએ જેમ જેમ આપણે શ્રમના એકમો વધારીએ છીએ અને મૂડીના એકમો ઘટાડીએ છીએ, આપણે કોઈ પણ સંયોજન જોઈ લઈએ A, B, C, D કે E, એ દરેક સંયોજનમાંથી આપણે એક્સના કુલ 10 જ એકમ પ્રાપ્ત થતા જોવા મળે છે, કેમ કે આપણે શ્રમના એકમો વધારવાની સાથે સાથે મૂડીના એકમો ઘટાડતા જઈએ છીએ. એટલે આપણે આ દરેક સંયોજન ઉત્પાદનના 10 એકમો જ આપણે પ્રાપ્ત થતો જોવા મળે છે. આપણે સમઉત્પાદન રેખાને આઈક્યુ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. ISO એટલે ઇક્વલ અને ક્વોન્ટ એટલે ક્વોન્ટિટી, એટલે આપણે ISO અને ક્વોન્ટ એટલે કે આપણે ટૂંકમાં એને આઈક્યુ રેખા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ જ અનુસૂચિને આપણે આકૃતિની અંદર પણ સમજી શકીએ છીએ કે જ્યારે આપણે OX ધરી ઉપર શ્રમના એકમો અને OY ઊભી ધરી ઉપર મૂડીના એકમો જોઈ શકીએ છીએ. શ્રમના એકમો આપણે અહીંયા દર્શાવ્યા છે 1, 2, 3, 4, 5. અહીંયા આપણા એક્સના ટોટલ એકમ 10 છે અને 10 એકમ મેળવવા માટે આપણા પાસે અલગ અલગ સંયોજનો પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આપણે આડી ધરી ઉપર 1, 2, 3, 4, 5 એટલે આપણા શ્રમના એકમો દર્શાવ્યા છે, જ્યારે આપણે ઊભી ધરી ઉપર મૂડીના એકમો એટલે 5, 10, 15, 20 આપણા જે છે એને આપણે દર્શાવ્યા છે. એના પ્રમાણે આપણને ABCD જે આપણે સંયોજનો પ્રાપ્ત થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. એક સરખા ઉત્પાદન આપતા સંયોજનોની જે બિંદુ છે એને જોડતા જે રેખા પ્રાપ્ત થાય છે એ આપણી સમઉત્પાદન રેખા છે. એને આઈક્યુ રેખા તરીકે પણ ઓળખી શકાય છે. આપણે બીજી અનુસૂચિ અને બીજી આકૃતિની મદદથી પણ થોડીક માહિતી મેળવીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સાધન સંયોજન ABCD આપેલા છે અને શ્રમ અને મૂડીનું પ્રમાણ આપેલો છે અને કુલ ઉત્પાદન આપ્યો છે. અહીંયા કુલ ઉત્પાદન આપણું સ્થિર છે એટલે આપણે કુલ ઉત્પાદન 100 એકમોનો પ્રાપ્ત કરવો છે. તો એના માટે શ્રમ અને મૂડી એ બંને સાધનો એવા છે કે જે એકબીજાને અવેજીના સ્વરૂપમાં લઈ શકાય છે. તો આપણે એ બે સાધનોનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શ્રમના એકમો જેમ જેમ વધે છે તેમ તેમ આપણે મૂડીના એકમો ઘટાડીએ છીએ. એટલે આપણે ટોટલ આપણું જે કુલ ઉત્પાદન છે એનામાં કોઈ જ ફેરફાર થતો નથી. આપણું કુલ ઉત્પાદન એટલું જ છે, પણ આપણે ઉત્પાદનના જે બે સાધનો લીધા છે એનામાં ફેરફાર કરીને આપણે અલગ અલગ સંયોજનોનો પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આપણે નીચેની આકૃતિની અંદર પણ આ અનુસૂચિ દાખવીએ તો જોઈ શકાય છે કે OX આડી ધરી ઉપર શ્રમના એકમો દર્શાવવામાં આવ્યા છે, OY ઊભી ધરી ઉપર મૂડીના એકમો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આપણે શ્રમનો 1 એકમ લઈએ છીએ અને મૂડીના 25 એકમ લઈએ છીએ ત્યારે આપણો પહેલો સંયોજન એ પ્રાપ્ત થતો જોવા મળે છે. જ્યારે આપણે શ્રમના એકમોમાં વધારો કરીએ છીએ અને મૂડીના એકમોમાં ઘટાડો કરીએ છીએ એટલે આપણે બી સંયોજન. જેમ જેમ આપણે શ્રમના એકમો વધારતા જઈએ છીએ તેમ તેમ આપણે મૂડીના એકમો ઘટાડતા જઈએ છીએ. આપણું ઉત્પાદન કુલ ઉત્પાદન એ 100 એકમોનો જ રહેલો જોવા મળે છે, પણ આપણે શ્રમ અને મૂડીના સાધનોમાં ફેરફાર કરીને અલગ અલગ સંયોજનોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણા સમક્ષ ABCD એમ અલગ અલગ સંયોજનો પ્રાપ્ત થતા જોવા મળે છે. તો આવા અલગ અલગ સંયોજનોને દર્શાવતા બિંદુઓને જોડતા જે રેખા આપણને પ્રાપ્ત થાય છે એ આપણી સમઉત્પાદન રેખા છે. પહેલાં પણ આપણે વાત કરી, એને આઈક્યુ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જે સમઉત્પાદન રેખા એ શું આપણે દર્શાવે છે તો એ આપણે કહી શકીએ કે ઉત્પાદન કોઈ બે સાધનો વત્તા ઓછા અંશે એકબીજાની આપણે અવેજીમાં લઈ શકીએ છીએ. કોઈ પણ એક સાધનનું પ્રમાણ ઘટાડીને બીજા સાધનનું આપણે જે પ્રમાણ વધારીએ છીએ તેમ છતાં ઉત્પાદનનો આપણે એટલો જ રહે છે, તો એ દર્શાવતી રેખાને આપણે સમઉત્પાદન રેખા કહી શકીએ છીએ. સમઉત્પાદન રેખાનો અર્થ તો આપણે જોયો, આકૃતિ સહિત એની સમજૂતી મેળવી. તો આપણે આ સમઉત્પાદન રેખાઓના કેટલાક લક્ષણો છે એની આપણે ચર્ચા કરીએ. પહેલું લક્ષણ જોઈએ તો પહેલું લક્ષણ એ છે કે સમઉત્પાદન રેખા જમણી બાજુ નીચે ઢળતી હોય છે. તો જમણી બાજુ નીચે ઢળતી હોય છે એટલે શું કે સમઉત્પાદન રેખાઓ હંમેશા ઋણ ઢાળની રેખાઓ જોવા મળે છે. તો તેનું કારણ શું છે કે શ્રમનું પ્રમાણ વધે ત્યારે મૂડીનું પ્રમાણ ઘટે છે, અને જો મૂડીનું પ્રમાણ આપણે વધારીએ છીએ તો શ્રમનું પ્રમાણ ઘટે છે. એટલે એક સાધનમાં વધારો કરીએ છીએ ત્યારે બીજા સાધનોમાં આપણે હંમેશા ઘટાડો થતો જોવા મળે છે. એટલે બેમાંથી એકમાં વધારો થાય અને બીજામાં ઘટાડો થાય એટલે હંમેશા સમઉત્પાદન રેખા એ
આપણે ઋણ ઢાળની એટલે કે જમણી બાજુથી નીચે બાજુની ઢળતી તરફ જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ આ આકૃતિની અંદર કે જ્યારે આપણે OC જેટલા મૂડી લઈએ છીએ ત્યારે આપણે શ્રમના પ્રકાર વધુ લેતા જોવા મળીએ છીએ, અને જ્યારે આપણે મૂડીનું પ્રમાણ વધારશું તો શ્રમના એકમોમાં ઘટાડો કરશું. એટલે સમઉત્પાદન રેખા હંમેશા ઋણ ઢાળની એટલે કે જમણી બાજુથી નીચે ઢળતી જોવા મળે છે. બીજું એનું લક્ષણ છે કે ઉપલી સમઉત્પાદન રેખા પરનું પ્રત્યેક બિંદુ નીચલી સમઉત્પાદન રેખા પરના કોઈ પણ બિંદુ કરતાં વધુ ઉત્પાદન દર્શાવે છે. તો આપણે આકૃતિની અંદર જોઈ શકીએ કે પહેલી આપણી જે IQ છે એ આપણા 10 એકમનો ઉત્પાદન દર્શાવે છે. IQ1 છે એ X15 એકમનો ઉત્પાદન દર્શાવે છે. IQ2 છે એ Xના 20 એકમો દર્શાવે છે, અને IQ3 છે એ Xના 25 એકમ દર્શાવે છે. એટલે હંમેશા સમઉત્પાદન રેખા ઉપરની જે સમઉત્પાદન રેખા હશે એ ઉત્પાદન પાછળની ઉત્પાદન રેખા કરતાં વધારે ઉત્પાદન દર્શાવતી હશે, કારણ કે આ જે IQ આપણા Xના 10 એકમો ઉત્પાદન કરતી જે રેખા છે એના સંયોજનો દ્વારા આપણે વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકતા નથી. એનાથી વધારે સાધનો લઈએ તો આપણે વધારે ઉત્પાદન મળે, અને એના માટે જે દર્શાવતી અલગ અલગ ઉપર જે રેખાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે એમાં હંમેશા ઉત્પાદનનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે બે સમઉત્પાદન રેખાઓ એકબીજાને છેદતી નથી. જો બે સમઉત્પાદન રેખાઓ એકબીજાને કાપે તો બંનેમાં એક બિંદુ સમાન આવી જાય, જે ક્યારે શક્ય હોતું નથી. જો કોઈ એક બિંદુ સમાન આવે તો ઉપર આપણે આગળનું જોયું બીજા નંબરનું લક્ષણ કે શ્રમ અને મૂડીના એક જ સંયોજનથી ઉત્પાદનના બે ભિન્ન ભિન્ન પ્રમાણ મેળવી શકાય છે. દેખીતી રીતે આવું બની શકે નહીં. સમઉત્પાદન રેખાઓ ક્યારે એકબીજાને છેદી શકશે નહીં. Xના 10 એકમો મેળવવા માટે અને Xના 15 એકમ મેળવવા માટે એક જ સંયોજન એટલે કે એ શક્ય બની શકતું નથી. એને આપણે અનુસૂચિ દ્વારા પણ સમજીએ. આપણે અહીંયા અલગ અલગ અનુસૂચિ અલગ અલગ શ્રમ અને મૂડીના પ્રમાણ જોઈ શક્યા છે. આપણો ત્રીજો જે લક્ષણ છે કે ક્યારે પણ સમઉત્પાદન રેખાઓ એકબીજાને છેદતી નથી. છેદે તો કઈ રીતે કે એ જ સંયોજને જો 15 એકમ પણ Xના પ્રાપ્ત થાય અને 20 એકમ પણ પ્રાપ્ત થાય એ તો શક્ય જ નથી. આપણે જો Xના 10 એકમ મેળવવા માટે 20 એકમ મૂડી અને 1 એકમ શ્રમના લેતા હોઈએ ત્યારે આપણને 10 એકમ Xના પ્રાપ્ત થતા હોય તો આપણે બીજી સમઉત્પાદન રેખાની અંદર આપણે 1 એકમ શ્રમ અને મૂડીના 20 એકમ દ્વારા આપણે 15 એકમ ક્યારે પણ પ્રાપ્ત કરી શકશું નહીં. જો આપણને Xના 15 એકમ પ્રાપ્ત કરવા હશે તો આપણે શ્રમ કે મૂડીમાંથી એક સાધનનો વધારો તો કરવો જ પડશે, ત્યારે જ શક્ય બનશે. એટલે ક્યારે પણ સમઉત્પાદન રેખા એકબીજાના છેદતી જોવા મળશે નહીં અને ક્યારે પણ એક જ સંયોજનમાંથી વધારે ઉત્પાદન મળશે નહીં. એ તો એક સામાન્ય બાબત છે કે આપણે જો શ્રમનો 1 એકમ અને મૂડીના 20 એકમ દ્વારા 10 એકમ પ્રાપ્ત કરતા હોઈએ તો આપણે શ્રમનો 1 એકમ અને મૂડીના 20 એકમ દ્વારા 15 એકમ કે 20 એકમ કે 25 એકમ પ્રાપ્ત કરી શકીએ નહીં. જો આપણે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો આપણે શ્રમ અને મૂડી બેમાંથી એક સાધનમાં વધારો કરવો જ પડે છે, તો જ આપણે ઉત્પાદનમાં પણ વધારો મેળવી શકશું. એટલે સમઉત્પાદન રેખા ક્યારે એકબીજાને છેદતી જોવા મળશે નહીં. સમઉત્પાદન રેખા હંમેશા ઋણ ઢાળની જોવા મળશે. સમઉત્પાદન રેખાની હંમેશા ઉપરની જે ઉત્પાદન રેખા હશે એ વધારે ઉત્પાદન દર્શાવતી જોવા મળશે. અને સમઉત્પાદન રેખાનો છેલ્લો લક્ષણ છે સમઉત્પાદન રેખા એ ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય છે. એટલે કે જમણી તરફ જેમ ગતિ કરવામાં આવે તેનો ઢાળ ઘટતો જાય છે. એનું કારણ શું છે કે મૂડીને બદલે જેમ શ્રમનો ઉપયોગ કરવામાં આવે છે તેમ શ્રમનું શ્રીમંત ઉત્પાદન ઘટતું જાય છે. શ્રમના 1 એકમના બદલામાં મૂડીનું જે પ્રમાણ જતું કરવાનું છે તે ઘટતું જાય છે. તો આપણે એ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જેમ જેમ આપણે મૂડીના એકમોમાં ઘટાડો કરીએ છીએ અને શ્રમના એકમોમાં વધારો કરીએ છીએ તેમ તેમ નવા શ્રમના એકમ માટે આપણે મૂડીનો ઓછા એકમો જતા કરવા માટે તૈયાર થઈએ છીએ. એટલે આપણે ઉપરથી એનો ઉગમ બિંદુ એનો ઢાળ વધુ હોય છે પણ નીચેથી એનો ઢાળ ઘટતો જતો જોવા મળે છે. એને આપણે જરાક અનુસૂચિ દ્વારા સમજીએ. આપણે એ સંયોજનની અંદર જોયું કે શ્રમનો 1 એકમ અને મૂડીના 20 એકમ. બી સંયોજનની અંદર જોઈ શકીએ છીએ કે શ્રમના 2 એકમ અને મૂડીના 12 એકમ. એટલે આપણે નવા 1 એકમ માટે આપણે મૂડીના 8 એકમ જતા કર્યા.
શ્રમના 3 એકમ જ્યારે ત્રીજો એકમ આપણે વધારીએ છીએ ત્યારે મૂડીના 8 એકમ, એટલે આપણે નવા 1 એકમ શ્રમ માટે આપણે મૂડીના 4 એકમ જતા કરીએ છીએ. અને ડી સંયોજનની અંદર શ્રમનો ચોથો એકમ જ્યારે વધારીએ છીએ ત્યારે મૂડીનો 6થો એકમ 6 એકમ પર લઈએ છીએ, એટલે આપણે નવા 1 એકમ માટે 2 એકમ મૂડીના જતા કરીએ છીએ. એટલે જોઈ શકીએ કે આપણે જેમ જેમ શ્રમના એકમો વધારીએ છીએ તેમ તેમ આપણે મૂડીના એકમો જતા કરવાની તૈયારી કે મૂડીના જે એકમો જતા કરીએ છીએ એનામાં ઘટાડો કરતા જોવા મળે છે. તો આપણે આ સમુત્પાદન રેખાનો અર્થ, એનો ઉત્પાદન વિધેય, એનો જે સમીકરણ છે અને એના લક્ષણોની સવિસ્તાર ચર્ચા કરી છે. એનામાં કોઈને કાંઈ ડાઉટ હોય તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરશું. થેન્ક યુ.